ગાંધીનગરના લેકાવાડા ગામમાં છેલ્લા 5 વર્ષથી લાઇટની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. એમાંય ચોમાસાની સિઝનમાં છાસવારે લાઇટો ડૂલ થઈ જતી હોવાથી ગામમાં અંધારપટ છવાઈ જતો હોય છે, જેના પગલે ગઈકાલ રાત્રે જ ગ્રામજનોને વીજ કંપનીની ઓફિસે હલ્લાબોલ કરી ધરણા પ્રદર્શન કરવાનો વારો આવ્યો. આ અંગે ગામના સરપંચ કલ્પેશસિંહ સોલંકી સહિતના ગ્રામજનોએ કહ્યું હતું, લેકાવાડા ગામની અંદર છેલ્લા 5 વર્ષથી લાઇટનો ગંભીર પ્રશ્ન છે, એનો હલ આવતો નથી. અત્યારે વરસાદની સિઝન છે, ગરમીની અંદર વારંવાર લાઇટો જતી રહેતી હોય છે, વાયર બળી જાય છે, પ્લગ બળી જાય છે, ડીપીમાં પણ ફોલ્ટ થઈ જાય છે. આવા ઘણા બધા પ્રશ્નો છે, જેના કારણે ગ્રામજનોને ખૂબ તકલીફનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ગામની અંદર વીજ વપરાશ વધારે હોય છે અને પાવર ઓછો આવે છે, જેમાંથી ગામમાં ઘરની અંદર ઇલેક્ટ્રોનિક ચાલતા ઉપકરણો બગડી જાય અને તેને ઘણું નુકસાન પહોંચે છે. જો વાત કરવામાં આવે તો તેમની રજૂઆત એવી હતી કે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે, જેથી કરીને લેકાવાડા ગામને કોઈ તકલીફ ના પડે અને આવતા દિવસોની અંદર મોટું નુકસાન ના થાય.